હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.11 પૂર્ણ કર્યું હતું. આજે છેલ્લું સ્વાધ્યાય પ્રક્રિયાનો સ્વાધ્યાય 7 સ્ટાર્ટ કરીશું. ઘણા સરસ એક્ઝામ્પલ છે, એ બધા એક્ઝામ્પલ ગણીશું. ત્યાર પછી આ ચેપ્ટરનું જેડબલઈ, અને આ ચેપ્ટરનું જેડબલઈ ત્યારે જ આવડશે કે બધા કોન્સેપ્ચ્યુઅલી તમે ક્લિયર હોય, અને ખાસ તો અનિયત સંકલન આવડવું જોઈએ. અનિયત સંકલનનું આપણે ઘણું જેડબલઈ લીધું છે, એટલે આ જેડબલઈ એટલું બધું વાંધો નહીં આવે આપણે, કારણ કે એ બધું બધું ઈ જ છે. આપણે કોન્સેપ્ટ તો ઈ જ છે. ખાલી એક એક્સ્ટ્રા વસ્તુ આવી, એક તો કંઈક થોડી પ્રોપર્ટી આવી, અને કંઈ બીજી એક એક્સ્ટ્રા વસ્તુ, એક લિમિટ આવી, એ આપણે ખાલી એડ કરવાની. એટલે બધા સરસ એક્ઝામ્પલ છે બધા પ્રકરણના. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 25. I બરાબર π/2 થી π e⁻x 1 - sin x ના છેદમાં 1 - cos x dx પ્રકારનું સ્વરૂપ છે. તો અહીંયા e⁻x આપ્યું છે ને, એટલે મગજમાં મારે એક વસ્તુ એક તરત આવે ખ્યાલ કે ફંક્શનની બાજુમાં ફંક્શનનું ડિફરન્શિએશન. પણ ફંક્શનની બાજુમાં ફંક્શનનું ડિફરન્શિએશન લાવવા માટે અહીંયા બે ટર્મ જોઈએ, પણ અહીંયા તો એક જ ટર્મ છે. કંઈક આ ગુણાકારમાં છે ને, અહીંયા કંઈક ભાગાકારમાં છે. એનો મતલબ આને કંઈક સ્પ્લિટ કરીને બેના છેદમાં કંઈક ઇન્ડિવિજ્યુઅલ દઈને કંઈક હું પ્રોસીજર કરું, તો અહીંયા આમ લખી શકું I બરાબર π/2 થી π e⁻x 1 - અહીં સૂત્ર વાપરું 2 sin x/2 into cos x/2 ના છેદમાં અહીંયા હું સૂત્ર હે તો કે 2 sin² x/2. શું કરવા આવો મને આઈડિયા આવ્યો ખબર છે બધું? અહીં x/2 માં કન્વર્ટ કર્યું એટલે છેદ, કારણ કે અડધું x/2 માં અને અડધું x માં નું હાલે. પછી આખું ફંક્શન તમારે કેમાં કન્વર્ટ કરવું પડે વિદ્યાર્થી મિત્રો? તો કે પછી આખું ફંક્શન g વેરિયેબલ માં g હોય, મીન્સ કે x/2, એનો મતલબ બધું x/2 માં કન્વર્ટ કર્યું. કારણ કે x/2 હોય અને x/2 સાથે હું સાદુરૂપ આપી શકું, x નું x/2 સાથે સાદુરૂપ ન આપી શકું. જ્યારે sin આગળ ગુણાકારમાં વિધેય હોય ત્યારની વાત કરું. તો અહીંયા બેના છેદમાં ઇન્ડિવિજ્યુઅલ પુટ કરું તો અહીંયા π/2 થી π e⁻x અહીંયા શું આવે 1/2 1/sin એટલે હું તો કે cos x² x/2 minus 2 to cancel, sin એક cancel, cos/sin એટલે કે cot x/2 dx. રેડી? કઈ કર્યું નથી આપણે, સાદું વાક્યું છે ખાલી. હવે આ થોડુંક ઓબ્ઝર્વેશન કરીએ. કીધું છે મેં કે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન બે મિક્સ ના થવા જોઈએ. શું કોની બરાબર f(x) લઉં કે જેથી ફંક્શનની બાજુમાં ફંક્શનનું ડિફરન્શિએશન આવી જાય? તો અહીંયા જો f(x) બરાબર હું cot x/2 લઉં, એટલે કે f(x) બરાબર જો cot x/2 લઉં, એનો મતલબ f' શું થાય? cot નું શું થાય? તો કે minus cos x² x/2 into 1/2. રેડી ને? આ છે તો છે તે મારું, પણ અહીં નેગેટિવ ની જરૂર છે. અહીંયા મેં પોઝિટિવ લીધા, તો આ પ્રકારનું સ્વરૂપ લાવવા માટે અહીંથી ઓટોમેટિક આપણને ખબર પડશે અહીંથી શું કોમન લેવાય? માઈનસ કોમન લેવાય. તો અહીં I બરાબર માઈનસ કોમન π/2 થી π e⁻x cot x/2 minus 1/2 cos x² x/2 dx. રેડી? તો આ થઈ ગયું મારું ફંક્શન, અને આ થઈ ગયું ફંક્શનનું ડિફરન્શિએશન. તો જ આપણને ડાયરેક્ટ ખબર જ છે શું આ માઈનસ ચિહ્ન અહીંયા શું આવશે? e⁻x into cot x/2 what limit? not 0, limit is π/2 to π. તો પહેલા અપર લિમિટ તો કે I બરાબર e⁻π into cot π/2 minus શું થશે? e⁻π/2 into cot π/4. તો cot π/2 sin π/2 શું થાય? સોરી, cos π/2 શું થાય? cos/sin એટલે cot થાય. cos π/2 0 થાય, એનો મતલબ આ 0 સાથે ગુણાકારમાં બધું 0, એટલે શું થાય? માઈનસ માઈનસ તો પહેલા પ્લસ છે, આ 0 આખું થઈ ગયું માઈનસ માઈનસ પ્લસ, એટલે I બરાબર માઈનસ માઈનસ પ્લસ e⁻π/2 અને cot π/2 કેટલા? π/4 કેટલા? તો કે 1, કારણ કે tan π/4 અને cot π/4 નું મૂલ્ય કેટલું થાય? 1. તો I બરાબર શું આવશે આન્સર? તો કે e⁻π/2 આન્સર આવશે. એનો મતલબ કાંઈ હતું નહીં, આપણે સિમ્પલ અહીંયા ગણતરી હતી, પણ ભૂલ નહીં કરવાની. અહીંયા જો ફંક્શન આ લઈ લીધું
ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન માં જો કન્ફ્યુઝ થયા આ લઈ લીધું તો અહીંયા ઇન્ટિગ્રેશન કરી નાખશો ને અહીંયા તો તમારો આન્સર પાસ cos x/2 આવી જશે કારણ કે cos સ્ક્વેર x/2 હોય તો એનું ઇન્ટિગ્રેશન પાછું કરું તો માઈનસ કોટ આવે તો અહીંયા છે તે ઓલરેડી બાજુમાં એટલે કન્ફ્યુઝ થાય છે એટલે જ તમને કહું ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન ના ફોર્મ્યુલા રોજ તમારે વાંચવા પડશે રોજ એટલે ડેઈલી એટલે કન્ફ્યુઝ ન થાવ યાદ રહી જવા પડે એટલે પછી કઈ પ્રોબ્લેમ ન થાય જરા કન્ફ્યુઝ ન થવા જોઈએ તો એક્ઝામ્પલ નંબર 26 જોઈએ એમપી ક્વેશ્ચન છે લિમિટ આપી છે 0 થી π/4 sin x cos x dx ના છેદમાં sin x/4 cos x/4 તો છેદ તો અહીંયા 1 થઈ જશે ડાયરેક્ટ રેડી છેદ 1 થઈ જશે બે વડે ગુણીને બે વડે ભાગી નાખો sin 2x માં કન્વર્ટ થઈ જાય sin 2x નું ડાયરેક્ટ સૂત્ર છે cos 2x થઈ જાય આપણે લિમિટ પુટ કરી દો ઓવર કહીશું નહીં છેલ્લા સ્વાધ્યાયમાં કોઈ દિવસ સિમ્પલ એક્ઝામ્પલ આપેલા હોય પહેલી વાત તો અહીંયા છેદ 1 થાય તો કે નો થાય વિદ્યાર્થીઓ શું કરવા કારણ કે સ્ક્વેર નથી કેટલી ઘાત છે 4 ઘાત છે જો તમારે છેદ 1 કરવો હોય તો કેમાં કન્વર્ટ કરવું પડે સ્ક્વેર માં કન્વર્ટ કરવું પડે એટલે અહીંયા જોતા કો કેમ કે સાહેબ છેદ 1 થઈ જાય નો થાય 4 છે 4 ઘાત છે કન્ફ્યુઝ થતા હોય તો x બરાબર સમથિંગ કઈક એંગલ લઈ લો તમે π/4 કે ગમે એંગલ જો sin² x cos² x 1 થાય જો જે એંગલ લ્યો બેનો સરવાળો જો 1 થઈ જાય તો તમે 100% 1 લઈ શકો તમે એટલે આમ કહેવા માંગુ છું x બરાબર તમે π/6 લો π/6 ને અહીંયા π/6 ને બે જગ્યાએ π/6 જો 1 આવે તો તમે લઈ શકો તમે પણ અહીંયા કંઈક અલગ જ આન્સર આવશે 1 નહીં આવે 1 કરતા વધી જશે ચેક કરજો તમે એટલા માટે cos⁴ sin⁴ is not equal to 1 ક્યારે 1 sin² x cos² x જો કન્વર્ટ કરવું હોય કન્વર્ટ કરી શકો વિદ્યાર્થીઓ તો અહીંયા i બરાબર 0 થી π/4 અહીંયા sin x cos x ના છેદમાં sin⁴x cos⁴x કન્વર્ટ કરી શકો કેટલા મારે અહીં કરવા પડે તો કે એટલું ટર્મ એડ કરવું પડે 2 sin² x cos² x બાદ કરવા પડશે 2 sin² x cos² x રેડી cos² x છે dx તો છે તે તો અહીંયા હું લખીએ કે y બરાબર 0 થી π/4 sin x cos x dx ના છેદમાં શું તો કે આ પરફેક્ટ સ્ક્વેર બની ગયો એટલે અહીંયા આમ લખીએ કે sin² x cos² x આખા કૌંસનો વર્ગ minus 2 sin² x cos² x dx રેડી તો કે હા તો અહીંયા i બરાબર આટલું વધ્યું ખાલી 0 થી π/4 sin x cos x dx ના છેદમાં અહીંયા 1 લખી શકો આ એમ નો કહી શકો અહીંયા 1 ન લખી અહીંયા તમે તારે એંગલ લે ગમે તો ત્યાં 1 જ થાય છે 100% cos² x sin² x અથવા તો sin² x cos² x આખા કૌંસની ગમે એટલી ઘાત હોય પણ જો આ સ્ક્વેર વાળું ટર્મ હોય તો 1 લખી શકું તો 1 minus 2 sin² x cos² x તો અહીંયા હજી જો sin અને cos બે વિધેય અહીંયા હજી બે ગુણાકારમાં જો ગમે એકમાં કન્વર્ટ કરી નાખું તો પછી મને કઈક આઈડિયા આવે તો એ બે એકમાં ક્યારે કન્વર્ટ થાય અને બે વડે ગુણીને બે વડે ભાગી નાખું તો 2 sin x cos x sin 2x માં કન્વર્ટ થાય તો કે છેદમાં આવી જાય અહીંયા સ્ક્વેર છે એનો મતલબ 4 જરૂર પડશે બે છે બે વડે ગુણીને બે વડે ભાગી નાખું તો કે i બરાબર 0 થી π/4 મેં કીધું પ્રમાણે કેટલા કરવા પડશે 1/2 ઉપર કેટલા થઈ ગયા તો કે sin 2x ના છેદમાં અહીં કેટલા મેં કીધું પ્રમાણે રેડી ને 1 માઈનસ અહીં કેટલા કરવા પડશે તો કે 1/2 અને અહીં કેટલા થઈ જશે તો કે sin² 2x ચેક કરો ડાયરેક્ટ સ્ટેપ કર્યું છે sin² 2x એટલે કે sin 2x નું શું થાય sin 2x નું શું થાય તો કે 2 sin x cos x અહીં એક છે એક બે વડે ગુણીને એટલે ઓલરેડી 4 થઈ ગયો હવે સ્ટેપ કાઢી નાખ્યું છે dx રેડી એક સ્ટેપ કાઢી નાખ્યું છે કઈ છે નહીં એમાં ખાસ તો i બરાબર 0 થી π/4 1/2 કોન્સ્ટન્ટ છે અહીંયા છે sin 2x ના છેદમાં 1 minus 1/2 અહીંયા આમ લખીએ કે 1 minus શું કરવા cos માં કન્વર્ટ કર્યું ખબર ઉપર sin છે ને એટલા માટે આઈડિયા મને એટલા માટે આવ્યો કે જો નીચે હું cos માં કન્વર્ટ કરી શકું તો cos બરાબર આદેશ લો ઓલરેડી sin છે તે બેના એંગલ હરખા ચેક કરો 2x
તો કોની બરાબર આદેશ લઉં તો કે cos 2x બરાબર t આદેશ લેતા તો અહીંયા શું થાય -2 sin 2x dx is equal to dt થાય તો કે હા તો અહીંયા -2 sin 2x લાવવા માટે અહીંયા 2 વડે ગુણીને પાછા 2 વડે ભાગવા પડશે એટલે અહીંયા 2 વડે ગુણીને 2 વડે ભાગવું એટલે પહેલા તો અહીંયા 1/2 વડે ભાગવું એટલે 1/4 થઈ જાય અને માઈનસ ના માઈનસ લિમિટ ચેન્જ કરવી પડશે જો અહીંયા લિમિટ રહી ગઈ જોયું ને જો x બરાબર 0 લઉં તો t બરાબર કેટલા થાય ચેક કરો t બરાબર કેટલા થાય તો કે 1 તો કે હા x બરાબર π/4 લઉં તો t બરાબર કેટલા થાય π/4 લઉં તો cos π/2 શું થઈ જાય t બરાબર કેટલા થાય તો 0 તો લિમિટ ક્યાંથી ક્યાં સુધી થાય તો કે 1 થી 0 અહીં એક સ્ટેપ ઉડાડી નાખ્યું અગેન તમને કહું છું અહીંયા શું આવશે -2 કે એક સ્ટેપ લખો હાલો એક સ્ટેપ લખો નકર કે છે આ બહુ સ્ટેપ ઉડ્યા 0 થી π/4 -2 sin 2x dx ના છેદમાં 1 - 1/2 1 - cos 2x dx તો આ છે હવે -1/4 લિમિટ 0 ની જગ્યાએ 1 π/4 ની જગ્યાએ 0 આ છે એ પ્રમાણે અને આની જગ્યાએ dt રેડી ને -2 sin 2x dx dt ના છેદમાં 1 - 1/2 1 - અહીંયા શું આવી જશે t² આવી જશે તો કે હા અગેન એક વસ્તુ જો અહીંયા લોઅર લિમિટ છે ને અપર લિમિટ કરતા વધારે છે એનો મતલબ જો એક પ્રોપર્ટી થી આ બેને જો ઇન્ટરચેન્જ કરું તો માઈનસ ક્યાં આવે માઈનસ આગળ આવે અને અહીંયા એક વસ્તુ બીજી થઈ જશે માઈનસ છે એ ઓલરેડી માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે અહીં i બરાબર 1/4 0 થી 1 લિમિટ ધ્યાન રાખજો અને અહીંયા બે લસા લઈ લો એટલે છેદનો છેદ અંશમાં અહીંયા 2 આવશે એટલે 2 આનંદ સ્પ્લિટ કરો એટલે -1 - પ્લસ t² dt થશે તો કે હા તો i બરાબર 1/4 0 થી 1 2/2 - 1 એટલે 1 પ્લસ t² અને dt તો અહીંયા શું થશે થોડોક સિમ્પલ બાકી રહ્યો છે હવે સાદુરૂપ અહીંયા 2 કેન્સલ થશે એટલે કે i બરાબર 1/2 0 થી 1 અહીંયા શું આવશે tan ઇન્વર્સ જ આવશે સૂત્ર જોવો ચેક કરો 1/a પણ એની જગ્યાએ 1 છે કોઈ ટેન્શન નથી તો i બરાબર શું આવશે 1/2 tan ઇન્વર્સ 1 ક્યાં થાય તો કે π/4 તો છેલ્લો આન્સર શું આવશે વિદ્યાર્થીઓ π/8 તો અહીંયા જો કાંઈ નથી જો સિમ્પલ આપણે કન્ટિન્યુઅસલી દાખલો ગણતા ગયા ઓટોમેટિક એક પછી એક સ્ટેપ આપણને મગજમાં આવતા ગયા સાદુરૂપ આપતા ગયા આન્સર મેળવો રાઇટ ડાઉન વિદ્યાર્થીઓ ઓકે વિદ્યાર્થીઓ જો એક્ઝામ્પલ નંબર 27 પ્રક્રિયા સ્વાધ્યાયનો 7 જો 0 થી π/2 લિમિટ આપી છે cos²x ના છેદમાં cos²x પ્લસ 4 sin²x dx પ્રકારનું સ્વરૂપ છે તો અહીંયા જો ઉપર cos²x છે નીચે તે cos²x પ્લસ 4 sin²x હવે એક જે આપણે જેડબલી ભણતા હતા એક મેં તમને ફોર્મ કીધું હતું કે ઇન્ટિગ્રેશન dx ના છેદમાં cos²x પ્લસ sin²x હોય ત્યારે હંમેશા શું કેના વડે ડિવાઈડ કરવાનું કીધું cos²x વડે પરંતુ અહીંયા અંશમાં પણ છે જો એકવાર આલો તમારા માટે એકવાર પહેલા હું cos²x વડે ડિવાઈડ કરું હમણાં ડાઉટ તમારે ક્લિયર થઈ જાય એટલા માટે પહેલી વાર cos²x વડે ડિવાઈડ કરું cos²x વડે ઉપર નીચે ડિવાઈડ કરવું એટલે અહીંયા કેટલા વધે ખાલી dx વધે ના છેદમાં અહીંયા તો કે 1 વત્તા અહીંયા કેટલા વધે તો કે 4 tan²x dx વધે તો કે હા કોઈ પ્રોબ્લેમ નહીં તો અહીંયા જો કદાચ હું tan બરાબર આદેશ લઉં કોઈને બરાબર આદેશ લઉં tan x બરાબર t આદેશ લઉં tan x બરાબર શું આદેશ લઉં તો કે t આદેશ લેતા તો tan x બરાબર t આદેશ લો એટલે આ શું થાય sec² x dx dt થાય પણ ઉપર sec² x નથી તો કાઈ વાંધો નહીં તો અહીંયા તો આમ લખીએ કે dx બરાબર dt ના છેદમાં શું થશે dt ના છેદમાં sec² x એટલે 1 પ્લસ tan² x આમ થાય ને તો કે હા કોઈ પ્રોબ્લેમ નથી 1 પ્લસ tan² x તો કે અહીંયા dx બરાબર dt ના છેદમાં શું થાય 1 પ્લસ
ટી સ્ક્વેર થાય. પરંતુ હવે અહીંયા મારે લિમિટે ચેન્જ કરવી પડશે. પણ અહીંયા શું થશે? x બરાબર 0 ત્યારે શું થાય? t બરાબર sin 0 0 થાય. x બરાબર વોટ પાઈ બાય 2 ત્યારે t બરાબર શું થશે? ઇન્ફિનિટી થશે, કારણ કે tan પાઈ બાય 2 શું થાય? ઇન્ફિનિટી થાય. ઓકે, તો હવે વેલ્યુ પુટ કરું તો અહીંયા 0 થી ઇન્ફિનિટી dx બરાબર dt ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર અને 1 પ્લસ અહીંયા શું આવશે? તો કે 4t સ્ક્વેર. તો અહીંયા શું આવશે મને કયો? ચાલો, તો કે 0 થી ઇન્ફિનિટી dt ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર અને 1 પ્લસ 4t સ્ક્વેર. આ કોના જેવો એક્ઝામ્પલ થઈ ગયો આમ જોવા જાવ તો કે આપણે ખંડેસર સંકલનની રીત આવતી હતી, યાદ કરો વિદ્યાર્થીઓ. અને ત્યાં સરળતા ખાતર જો બધા t સ્ક્વેર વાળા ફોર્મ હોય તો સરળતા ખાતર t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે એમ લેતા હતા. એટલે કે લખું સરળતા ખાતર t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ લેતા. ખાલી a b c ની કિંમત જ તો પછી આપણે મૂકી દઈશું. એનો મતલબ અહીંયા શું થાય? 1 upon 1 plus m અને 1 plus 4m બરાબર a by 1 plus m plus b by 1 plus 4m. તો અહીંયા લસા લઉં તો અહીંયા શું થાય? અહીંયા બાજુ 1 બરાબર a 1 plus 4m b 1 plus m. તો m ની કઈ કઈ કિંમત પુટ કરતા અહીંયા છેદ 0 થાય અથવા તો અહીંયા એક એક ટર્મ 0 થાય? તો કે m બરાબર હું -1/4 પુટ કરું. -1/4 પુટ કરું એટલે અહીંયા શું થાય? તો કે b 1 - 1/4 એટલે કે 1 કેટલા આવશે? બોલો 3b/4 આવશે. તો b બરાબર કેટલા? 4/3. આગળ વધીએ. m બરાબર -1. આ બધી કિંમત આવડે જ છે એટલે થોડીક સ્પીડ કરું લેતા. m બરાબર -1 લઉં એટલે ડાબી બાજુ તો 1 જ છે. અહીંયા -1 લઉં એટલે -3a. તો a બરાબર કેટલા? -1/3. તો a b ની કિંમત અહીંયા પુટ કરી દઉં છું. અને બીજી વસ્તુ શું કરીશ કે m ની જગ્યાએ હું પુટ કરીશ? t સ્ક્વેર. એટલે કે અહીંયા 0 થી ઇન્ફિનિટી લિમિટ a એટલે -1/3 ના છેદમાં 1 પ્લસ વોટ t સ્ક્વેર dt પ્લસ 0 થી ઇન્ફિનિટી 4/3 વોટ 1 પ્લસ 4t સ્ક્વેર dt. રેડી? તો અહીંયા શું થાય? -1/3 tan ઇન્વર્સ t 0 થી કેટલા? 0 થી ઇન્ફિનિટી પ્લસ 4/3 tan નું સૂત્ર જ આવશે તે પણ 1/2 પાસે ડિવાઇડેડ માં આવશે એટલે કે tan ઇન્વર્સ શું? તો કે 2t 0 થી ઇન્ફિનિટી. તો અહીંયા શું આન્સર આવે? 1/3 ઇન્ફિનિટી. tan ઇન્વર્સ ઇન્ફિનિટી ક્યાં થાય? તો કે π/2a π/2 વત્તા 4/3 1/2 પાછા અહીંયા મેં કીધું tan ઇન્વર્સ ઇન્ફિનિટી વધશે 2 ઇન્ફિનિટી એટલે 2 સાથે ઇન્ફિનિટી ગુણો એટલે ઇન્ફિનિટી વધ થાય π/2. તો અહીં કેટલો આન્સર આવે? -π/6 વત્તા 2 દુને 4 એટલે અહીં કેટલો આન્સર આવ્યો? કેટલો? 3. તો કેટલો આન્સર આવે? π/3 - π/6 એટલે કેટલો આન્સર આવશે? π/6. તો રાઈટ ડાઉન વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થીઓ 28માં એક્ઝામ્પલ અને 30માં એક્ઝામ્પલ બે એક સરખા જેવા છે. કોન્સેપ્ટ એક સરખા જ છે. શું કરવા? કારણ કે ત્યાં પણ અંશમાં sin x cos x આપ્યું છે અને છેદમાં કઈ કોન્સ્ટન્ટ વત્તા sin 2x સમથિંગ કઈક આપેલું છે અને અહીંયા છેદમાં ખાલી sin 2x જ આપ્યો છે. એટલે પ્રોસીજર ખાસ સમજજો કે કઈ રીતે મારે છેદનું અંશમાં એ ડિફરન્શિએશન સેટ કરવું. ખાસ પ્રોસીજર સમજજો. ભલે થોડી વાર લાગે, શાંતિથી એક્ઝામ્પલ ગણાય જેથી સમજી જાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો ઉપર sin x cos x આપ્યું છે. જો અહીંયા સિંગલ એંગલ છે એનો મતલબ અહીંયા છેદમાં મારે સિંગલ એંગલમાં કન્વર્ટ કરવું પડશે. સિંગલ એંગલમાં કન્વર્ટ કરવું એટલે અહીંયા શું થાય મને કહો પહેલા. તો કે અહીંયા π/6 થી π/3 થી sin x cos x ના છેદમાં વોટ? તો કે 2 sin x cos x.
રેડી? આટલી વસ્તુ છે dx. હવે sin x ને cos x તો લાઈ નાખ્યા, એને કોઈ ઓકે, એ તો બરોબર વાત છે, પણ ઉપર sin x cos x છે, તો અહીંયા કંઈક વિચારવું પડશે વિદ્યાર્થીઓ. હવે મને એમ કહો કે અહીંયા આ એવું છે ને 2 ગુણ્યા પહેલું બીજા જેવું જ છે, એનો મતલબ હું જો એક એડ કરી દઉં, શું કરું, એક એડ કરું છું ને એક બાદ કરું, શું કરવા આવું કરું છું ખબર છે? કારણ કે sin નું ડિફરન્શિએશન શું થાય, cos, અને cos નું ડિફરન્શિએશન શું થાય, sin. ઓકે, માઈનસ sin, બરોબર વાત છે. એ ઓલરેડી ઉપર ટર્મ પ્રેઝન્ટ છે. જો છેદ બરાબર કંઈક આવું ટર્મ લઈ નાખું, sin x minus cos x, અથવા તો cos x minus sin x, કે વચ્ચે પ્લસ વોટએવર, તો એને બરાબર આદેશ લઉં તો એ કંઈક છેદનું અંશમાં કંઈક આવી જશે. એનો મતલબ અહીંયા છેદમાં કંઈક હું કંઈક એડ કરું ને એક બાદ કરું, એટલે કે અહીંયા શું એડ કરું ને શું બાદ કરું, તો કે એક જ તે. કારણ કે એક એડ કરીશ તો એક બરાબર આપણે નિત્ય સમ છે sin square x plus cos square x. પણ એમાં વિચારવું પડશે, જો જોતા જઈએ કે શું કરવું શું નહીં, જોતા જઈએ આપણે. તો 1 બરાબર π/6 થી π/3, ધ્યાન રાખજો, જોતા જઈએ છે આપણે, આપણને ખબર નથી કે બાદ કરવું કે એડ કરવું, જોતા જઈએ શું થાય. sin x ના છેદમાં એક એડ કરવું અને 2 sin x into cos x અને એક બાદ કરું. રેડી? આમાં કઈ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હાલો, અહીંયા કઈ પ્રોબ્લેમ નહીં. તો અહીંયા i બરાબર π/6 થી π/3, આ એમ નામ sin x plus cos x dx, અને અહીંયા પરફેક્ટ સ્ક્વેર બનાવો. અહીંયા પરફેક્ટ સ્ક્વેર બનાવો એટલે અહીંયા શું થાય વિદ્યાર્થીઓ, તો કે અહીંયા થાય 1 ની જગ્યાએ હું આમ લખી નાખું sin square x plus cos square x. શું લખી નાખું? sin square x plus cos square x plus 2 sin x into cos x. તો એને આમ લખી શકું, વચ્ચે પ્લસ જ છે નિશાની, sin x plus cos x આખા કાઉસનો વર્ગ -1. જો હમણાં મેં તમને ડિસ્કસ કર્યું એ મેં આ જ કીધું તમને. જો હવે મને ખબર નથી, મેં કીધું સ્ટાર્ટિંગમાં હું જોઉં છું. જો આની બરાબર હું આદેશ લઉં sin x plus cos x બરાબર જો આદેશ લઉં તો એનો મતલબ sin નું શું થવાનું, cos નું શું થવાનું, તો કે માઈનસ sin. એ અંશમાં પ્રેઝન્ટ છે તો એ અંશમાં પ્રેઝન્ટ નથી, એનો મતલબ અહીંયા પ્લસ નથી મારે જોતવા. જો અહીંયા આની જગ્યાએ આવું લાવ્યું હોત તો વાત કરું, જો આની જગ્યાએ આવું લાવ્યું હોત તો કે sin x minus જો cos x લાવ્યો હોત તો શું થાત, તો કે sin નું cos x થાત અને cos નું minus sin, એટલે માઈનસ માઈનસ પ્લસ. ઈ અંશમાં છે પાછું cos x plus sin x. એનો મતલબ કે અહીંયા પ્લસ ની જગ્યાએ મારે શું લાવવાનું છે, માઈનસ લાવવાનું છે. માઈનસ ક્યારે આવે, આ માઈનસ ક્યારે આવે? હવે જો એક વસ્તુ જો તમે a plus b આખા કાઉસનો વર્ગ a square plus 2ab plus b square અને a minus b આખા કાઉસનો વર્ગ a square minus 2ab plus b square. એનો મતલબ કે માઈનસ ક્યારે આવ્યો, આ માઈનસ, એનો મતલબ કે અહીંયા a minus b whole square હોય. a minus b whole square ક્યારે આવે, કે અહીંયા 2ab ની આગળ કેવી નિશાની મારવી જોઈએ, તો કે ઋણ નિશાની, એટલે કે માઈનસ નિશાની. એનો મતલબ 2 ગુણ્યા પહેલા બીજાની આગળ જ મારે કેવી આવી નિશાની જોવે, તો કે ઋણ નિશાની. એનો મતલબ અહીંયા ગમે એમ કરીને ઋણ નિશાની લાવવાની છે, પછી એક એડ કરીને એક બાદ કરી નાખું. જો ઋણ નિશાની લાવી નાખું તો પછી ઓટોમેટિક કંઈક આપણે મેં કીધું એ પ્રમાણે n બરાબર આદેશ લઈશ એટલે ઓટોમેટિક અંશમાં સેટ થઈ જશે. તો જો ત્યાં ઋણ નિશાની લાવી હોય તો અહીંયાથી ન તે મારે માઈનસ વડે ગુણીને માઈનસ વડે શું કરવું પડે, ભાગવું પડે. તો અહીંયાથી ન તે આપણે જો અહીંથી આ તો જો મેં તમને સમજાવવા માટે આ બધી પ્રોસેસર કરી, આપણને ખબર નથી, નકર હું ડાયરેક્ટ કરી નાખું તમને ખબર ના પડે. એટલે કે અહીંયાથી નથી જો માઈનસ વડે ગુણ નાખું, માઈનસ વડે ભાગ નાખું. શું અહીંયા સુધી આ તો આપણે આપણા માટે કરેલું છે, એને જવા દેજો. તો હવે જો અહીંયા માઈનસ વડે ગુણીને માઈનસ વડે ભાગ નાખું છે એટલે અહીંયા શું થાય, તો કે π/6 થી π/3 sin x plus cos x આખાના છેદમાં માઈનસ વડે ગુણવું હોય એટલે કે માઈનસ માઈનસ શું કરવા ગુણ્યું મેં તમને સમજાવ્યું આખું, sin x into cos x dx. હવે એક ઉમેરીને એક બાદ કરી નાખો તો કે અહીંયા π/6 થી π/3 sin x plus cos x ના છેદમાં અંડર રૂટ આ માઈનસ એમ નામ અહીંયા એક ઉમેરું હું આગળ -2 sin x into cos x અને એક બાદ કરું. જો તો આ માઈનસ માઈનસ પ્લસ અને આ માઈનસ મૂળ કેન્સલ જ થવાના છે ને, આ માઈનસ ને આ પ્લસ એ કેન્સલ જ થવાના. એ તમતા રહો કઈ
વાંધો નથી. તો અહીંયા શું થશે હવે? હવે આપણે જે એકની જગ્યાએ શું મારે એડ કરવાનું? તો કે sin square x plus cos square x એડ કરવાનું. તો ડાયરેક્ટ લખું ચાલશે? તો કે હા. pi by 6 થી pi by 3 અહીંયા sin x plus cos x લિમિટ ના છેદમાં અંડર રૂટ અહીંયા માઈનસ અહીંયા શું વધશે? તો કે sin x minus cos x. માઈનસ ની જરૂર છે એટલા માટે હો. અને dx. તો હવે નિશાની આ માઈનસ આમ દઈ દો એટલે માઈનસ માઈનસ પ્લસ થાય. તો કે હા. તો i બરાબર pi by 6 થી pi by 3 sin x plus cos x ના છેદમાં માઈનસ માઈનસ પ્લસ એટલે 1 પ્લસ શું થાય? sin x minus cos x આખા કૌંસનો વર્ગ dx થાય. તો કે હા. તો હવે આદેશ લઉં. કોઈને બરાબર આદેશ હમણે કીધું sin x minus cos x is equal to p આદેશ લેતા p આદેશ લો એટલે અહીંયા cos x અહીંયા sin x dx is equal to dt. જો ઓલરેડી અંશમાં પ્રેઝન્ટ છે એટલે અહીંયા એટલું ટર્મ અહીંયા માઈનસ નું લાવ્યો વિદ્યાર્થીઓ ખાસ. જો આવો ને આવો દાખલો 30મો છે જાતે ગણજો એટલે વધારે આઈડિયા ક્લિયર થાય. તમારે ડાઉટ ક્લિયર થશે. પણ અહીંયા મેં આદેશ લીધો છે એનો મતલબ લિમિટ ફેરવવી પડશે. લિમિટ ફેરવું x બરાબર pi by 6 x બરાબર pi by 6 એટલે sin pi by 6 cos pi by 6 is equal to t sin pi by 6 what? તો કે 1 by 2 root 3 by 2. આ તો કિંમત છે આમાં હવે ખબર જ હોવી જોઈએ. કિંમત તો આપણને આવડવી જોઈએ. 1 minus root 3 by 2 ક્યારે? x બરાબર pi by 6 હોય ત્યારે. આ જ પ્રમાણે જો x બરાબર pi by 3 હોય તો sin pi by 3 minus cos pi by 3 બરાબર t. આ અપર લિમિટ છે તો આનું શું થાય મૂલ્ય? તો કે √3 by 2 minus 1 by 2 is equal to t. એનો મતલબ t બરાબર શું થાય? √3 minus 1 by 2. ઓકે, જગ્યા નથી પહેલા એટલું ખાસ લખી લો કારણ કે થોડોક એક્ઝામ્પલ બાકી છે. કારણ કે હવે બધું થઈ ગયું. હવે ખાલી લિમિટ ને સાદુરૂપ દેવાનું છે. તો પહેલા લખી લો ખાસ, ત્યાર પછી આગળ વધીએ. જો આ જે લિમિટ પુટ કરીએ હવે તો આ કઈ કીધી? મેં કીધું અપર લિમિટ. આ કઈ હતી? તો કે લોઅર લિમિટ. એટલે અહીંયા આવું કંઈક હતું. ક્યાંથી ક્યાં સુધી લિમિટ હતી વિદ્યાર્થીઓ? તો કે લોઅર લિમિટ ક્યાં ગઈ? x બરાબર pi by 6 વાળા અહીંયા. તો કે 1 minus √3 થી 2 અને અહીંયા હું √3 minus 1 by 2 અને એની જગ્યાએ dt ના છેદમાં what? તો કે અંડર રૂટ 1 પ્લસ શું આવશે? અંડર રૂટ 1 પ્લસ કે માઇનસ? ચેક કરો જો પ્લસ કે માઇનસ? તો કે માઇનસ. જો તો અહીંયા આ માઇનસ થઈ ગયું છે. પ્લસ નહીં આવે, માઇનસ આવશે. જો કારણ કે આ માઇનસ માઇનસ પ્લસ ઈ લખેલું છે આપણે. એનો મતલબ અહીંયા શું આવશે? અહીંયા ચેન્જ કરી નાખજો થોડું માઇનસ. તો અહીંયા શું આવશે? 1 minus t square. 1 minus t square dt ના છેદમાં અંડર રૂટ 1 minus t square. કયું સૂત્ર લાગશે વિદ્યાર્થી મિત્રો? તો કે log નું. તો કે ના, log નો લાગે. અહીંયા કયું લાગશે તમારે? sin inverse વાળું સૂત્ર. ડાયરેક્ટ સૂત્ર તો આવડવા જ પડે, એમાં કઈ ન થાય. તો કે sin inverse t ક્યાંથી ક્યાં લિમિટ? તો કે 1 minus √3 by 2 to √3 minus 1 by 2 લિમિટ પુટ કરવું એટલે કે sin inverse √3 minus 1 divided by 2 minus sin inverse 1 minus √3 by 2. રેડી? તો આ બે હરખા કેન્સલ આઉટ ને ન થાય. શું કરવા ન થાય? કારણ કે આ √3 minus 1 ના છેદમાં 2 છે, 1 minus √3 divided by 2 છે. એનો મતલબ એક રૂલ આવી ગયો છે યાદ હોય તો. sin inverse માઇનસ x હોય તો શું થાય? માઇનસ ક્યાં નીકળી જાય? બહાર નીકળી જાય. આ પ્રકારે માઇનસ બહાર નીકળી જાય. તો અહીંયા આમ લખીએ કે sin inverse √3 minus 1 divided by 2. અહીંયા માઇનસ શું કરવા આવું કરું છું ખબર છે? કારણ કે આના જેવું માં ટર્મ છે તો અહીં √3 minus 1 જેવું અહીં ટર્મ લાવું છું એટલા માટે. અહીંથી માઇનસ કોમન કાઢવું એટલે અહીં શું હોય આવે? તો કે √3 minus 1 ના છેદમાં 2. હવે આ માઇનસ મેં કીધું પ્રમાણે આ પ્રોપર્ટી નોઇઝ કરું એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને આ કેટલા થઈ જાય? 2 ટાઈમ્સ થઈ જાય sin inverse
√3 - 1 ડિવાઇડેડ બાય શું થશે 2 થશે. તો આ મારા ક્વેશ્ચનનો વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયો આન્સર. જો કાંઈ હતું નહીં, મેં કીધું એ પ્રમાણે પહેલા મેં તમને સમજાવ્યું તો અહીંયા પ્રોસેસ કઈ રીતે કરવી કે જેથી છેદમાં એનું ડિફરન્શિએશન આવી જાય. આવો જ તે મેં કીધું 30માં એક્ઝામ્પલ જાતે ગણજો એટલે વધારે આઈડિયા તમને ક્લિયર થઈ જાય. તો એકવાર જોઈ લો ખાસ, ત્યાર પછી લખી નાખો વિદ્યાર્થી.